નમસ્કાર. આજના વિકાસની હરણફાળના સોનેરી પીંછા તરીકે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સના આધુનિક વિકાસથી શહેરો આજે ઝગમગી રહ્યા છે. પણ વિકાસના મુખ્ય વૃક્ષો પણ કપાઈ રહ્યા છે. તો શું વૃક્ષો ન કાપીને વિકાસ અટકાવી દેવો જોઈએ? શું વિકાસથી વંચિત રહેવું જોઈએ? ના, જરૂર છે કાપવામાં આવતા વૃક્ષોનો શ્રેષ્ઠ વિકલ્પ શોધવાની. અને એટલા માટે જ અમે લઈને આવ્યા છીએ કાપવામાં આવતા વૃક્ષોનો શ્રેષ્ઠ વિકલ્પ, એટલે કે આલ્ગીપેરસ એન્ડ લિક્વિડ ટ્રી. નમસ્કાર, હું આજે મારા મિત્ર સુજલ અને માર્ગદર્શક શિક્ષક શ્રી નમેશ સરની સાથે આજના સાયન્સ એક્ઝિબિશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સર, આજના સાયન્સ એક્ઝિબિશનમાં વિભાગ 5 સ્ત્રોતોનું યોગ્ય વ્યવસ્થાપનમાં અમે એક નવા જ કોન્સેપ્ટ સાથે ઉપસ્થિત થયા છીએ અને એ કોન્સેપ્ટનું નામ છે આલ્ગીપેરસ એન્ડ લિક્વિડ ટ્રી. આજે આપણે શું વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અકલ્પ ભૌતિક સુખને ભોગવી રહ્યા છે, પરંતુ વિકાસના પથે આવતા કપાતા વૃક્ષોના કારણે કુદરતી શુદ્ધમાં અસંતુલન વધી રહ્યું છે. વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને આપણા માટે પ્રાણ સમાન ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. શહેરના વિકાસ માટે કપાતા વૃક્ષોના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. એક અંદાજ મુજબ કહીએ તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે તેમ છે. અને આના કારણે કુદરતી આપત્તિ આવી રહી છે, જેમ કે ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળી રહ્યો છે, સમુદ્રની સપાટી વધી રહી છે. તો આજના સમયની માંગ એ છે કે કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન અને કપાતા વૃક્ષોના વિકલ્પ માટે અમે અહીં લઈને આવ્યા છે એક નવો કોન્સેપ્ટ, જેનું નામ છે આલ્ગીપેરસ એન્ડ લિક્વિડ ટ્રી. તમને જાણીને નવાઈ લાગશે, પણ પૃથ્વી પર ઉછળી છતાં કુલ કાર્બન ડાયોક્સાઇડનું 50% જેટલું CO2 નું શોષણ તો માત્ર સમુદ્રમાં રહેલી લીલ એટલે કે આલ્ગી જ કરે છે, અને એટલો જ પ્રાણવાયુ ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે છે. આ સાધનની વિશેષતા એ છે કે તેમાં રહેલી વાદળની LED લાઇટમાં લીલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપથી કરે છે, અને તે વાદળની LED લાઇટ એ સ્ટ્રીટ લાઇટ તરીકે પણ કામ કરે છે. આલ્ગીપેરસની રચના ખૂબ જ સરળ છે. તેમાં બે ચેપ્ટર પેનલોમાં એક કોષીય લીલ ભરી દેવામાં આવે છે, જેને મકાનની છત ઉપર, બાલ્કનીમાં અને મેટ્રો ટ્રેનના કઠરા ઉપર લગાડી દેવામાં આવે છે. તેમાં રહેલી લીલ એ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. મોડેલમાં બતાવ્યા પ્રમાણે જો આ ચોરસ ટેકના અંદર આલ્ગીપેરસ જો 500 રૂપિયા ટેકમાં આનો ઉછેર કરવામાં આવે તો તે જૂના 5 વૃક્ષોની 10 સાયને પણ વધુ ઓક્સિજન આપણને આપી શકે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે. આમ તો આ પ્રોજેક્ટના ઘણા બધા ઉપયોગો છે, પરંતુ તેનો મુખ્ય ઉપયોગ એ છે કે તે કુદરતી સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે તે USB પોર્ટ ધરાવતી આધુનિક બેન્ચ બની શકે છે. રાત્રિ દરમિયાન આપણે સ્ટ્રીટ લાઇટ આપી શકે તેના માટે વાદી લાઇટ ધરાવતી એક સ્ટ્રીટ લાઇટ પણ બની શકે છે, જેનાથી વીજળી પણ બચત થઈ શકે છે. અને સોલર પેનલની મદદથી આપણે વીજળીની પણ બચત કરી શકીએ છીએ. તો કુદરતી સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે અમારા નાનો અને નવો કોન્સેપ્ટ આપણને ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.